કેટલો બધો નહીં પણ એનો આ કેટલો બધો થાય અને ઓલી કરવી થોડીક સેવ ઘઉંની દૂધવાળી સેવ કે દૂધવાળી સેવ તો લગી સેવૈયા એ તો સેવૈયા ચાલુ કર કઈ ખબર પડે નહીં એમ કાંઈ નહીં ત્રીજી થોડોક જ કે બીજું જવા દે કોઈ નહીં ખાવાનું માગવા ઉભો ચણા લોટ કાપી નાખું ને તો હા પેલા છે ને અમારે ઘરે ઇન્ડક્શન માં કરું ને તો મને ચાલુ પકડવાની ટેવ મને હા ધ્યાન રાખજો મારે ઇન્ડક્શન માં કરું ને એટલે હું તપેલીને આમ ડાયરેક્ટ જ લઈ લઉં ટેવ પડી ગઈ આઈ કાઢી નાખી ને હા એટલો નહીં આપણે સેવ કરી એમાં નહીં ખસરત હતી આમથી થોડો કઈ ને એમ ખબર થોડો મચવાનો એટલે થઈ જાય કોથળી ચાલે ઉભા રહે તો હા ચાલુ બનશે ને કાં ફેર આમ માપવાનો ખબર પડે અને આપણે આમ સેકીને ત્યારે આમ જો રવામાં હોય એ જ ખબર રવામાં તો તું ગમે તે પાણી નાખ ને થોડું વાંધો ન આવે શીરામાં શું કરે પાણી છે ને થોડું ઉકળવા દે હા એ તો એમાં ખાંડ નાખીને ઉકળવા દે ને પછી નાખી દો પણ મને છે ને શેકવામાં છે ને એમાં ખબર નથી પડતી શેકવામાં વાંધો પડે હું તો છે ને એમના ગેસ ચાલુ કરતો લાઈટર વિનાનો છે ને મને ટેવ પડી ગઈ હવે એમાં રોજ શેકી હા હા શેકી આટલું બધું નાખ દેવો હા બધું નાખ ચાલુ તો ગેસ પછી થી ગરમ જ છે એટલે પેલા શેકી નાખ ચાલુ હા હા સેજ ઘી નાખે તો લાવો હાલ ચાલો ખાલતા ન એને જ બના દે એલી એને બિસાડી ન ખાઈ ન ખાલતા પણ મૂકી દેજે લા અહીંયા ઢોકશે ત્યાં ગરમ થઈ જશો લાવા બાજુ ચાવતા અહીંયાથી સગળ ન પડે લઈ દે હવે હાલ મને છે ને ખાંડના અને પાણીના એ માપમાં ખબર ન પડે અને દૂધમાં નથી આવડતો અને હું કરું ના એને કટકી કરી નાખ નાખી દે અહીં ચાકુ કર્યું છે પહેલી વાર જ્યારે બનાવતા શીખીને તો મારથી બ્રાઉન થઈ ગયું હતું થઈ જાય ને કેમ કે શેકવામાં વધુ શેકાઈ ગયો તો પહેલી વાર બનાવ્યો ને ત્યારે પછી ફાવી ગયો અસર છે ઈ રવો અસર થાય ના મને તો મને ન પડે અને આપણે સત્યનારાયણ ભગવાનની કથાનો તો દૂધમાં જ કરવો પડે એટલે એક એમાં ન ખબર પડે શેકાઈ ગયો દેખાઈ જાય આ બાજુ મૂકી દેવું પાણીની ખાંડ હું તો છે ને બધું પાણીની ખાંડ મૂકી પછી ડાયરેક્ટ નાખ દેવામાં
હલાવવાનો કંટાળો તો મલાઈ બનાવી ત્યારે આવે કંટાળી જાય અડધી કલાક સુધી હલાવી ઘી બનાવવા ઘી બનાવવા માટે મને યારે થાકી જવાય. હું બનાવતી મને ખબર. અમે તો દર મહિને આખો મહિનો છે ને રાખી કરી જ નાખી 15-20 દિવસ થાય એમ થાય કે ફૂલ થઈ ગઈ એટલે છે ને તાત્કાલિક મલાઈનું ઘી કરી નાખી અને બને એટલું મસ્ત બને ઘરનું ઘી. શેકાઈ ગયું લાગે? એવું હજી શેકવા દે ઘડીક વાર. નહીં શેકાઈ ગયો છે જો આમાં. જમ સુગંધ પછી ખબર પડી જશે કઈ ગયો શેકાઈ ગયો છે. નહીં મારા હાથ ધોવડાવી દે. શેકાઈ ગયો શેકાઈ ગયો ડાયરેક્ટ નાખવાની એટલે બધું તો પહેલા પાણી ખાંડ નાખી ખાઈ ડાયરેક્ટ આમાં નાખી દઉં. આમાં શેકતી જાઉં ને પાણી થતું જાય પાણી થઈ જાય ને એટલે નાખી દઉં શેકાઈ જાય એટલે એમ જ કરું. પાછું કોઈ ગોળમાં કે ન આવડે ખાંડમાં આવડે. ગોળમાં તમને ન થાય. ગોળમાં ન આવડે મને ગોળનું ન આવડે મમ્મીને આવડે ગોળનું ખાંડનો જ આવડે. ગોળમાં કંટાળો આવી જાય હલાવીને ગોળ. કેટલી બસ આવડે તો કહું ને હું બધું બનાવું. નહીં તો બસ અહીંયાથી કહીશ બસ એમ કે ના એમ કહેવાનું કાંઈ ના ખાવાનું. સાચે આવડે છે ને હે ને? હા એ તો એને ખબર જરાક ટેસ્ટ આમ હોય તો કહી દો કે નથી. ટેસ્ટ કંખોડવાની વાત નથી થતી બનાવવાની વાત. એ તો ટેસ્ટ ત્યારે જ કંકોડે ને જ્યારે ખબર હોય કે આનંદ નાખ્યું કા. હમણાં તને પીઝા ખવડાવું તું કઈ રીતે કહે કે આમાં આ સોસ ઓછો છે? હું તો ખાઈ લઉં જેવું હોય એવું ખાવાથી કામ. હું એ કે ઠોહાના કાઢું. કાંઈ ન કાઢવું. કોઈના ઠોહાના. ખાય એટલે પૂરી વાત વિશાલ છે ને મમ્મી શાક બનાવે ને એટલે ઠોહા કાઢું હું ન કાઢું. તારામાં નો કાઢે તો કાં બોલતો અમને બહુ તીખું બનાવે કે ભાત બનાવે પણ બહુ તીખા બનાવે કે પેલા બોલતો કાં શરૂ પેલા બોલતા હવે તો ખાઈ હવે ખાવું. આદત સેવ ટમેટા અથવા બટેટા જોઈએ બસ. અને કાચણાની દાળ અને હલા ખાઈ દઉં ને રાખે. હવે તો ખાઈ જ લે ક્યાં લે? દીદી ઉકળી ગઈ એલચી થોડીક વધારે થઈ ગઈ છે બેન. વધારે થઈ ગઈ થોડીક. રવા કરતા મસાલો. ખા ત્યારે ખબર પડશે. હે પેલું રવા કરતા તો મસાલો બધો. એ જ કહું ખાય તે ખબર પડશે કે વધારે થઈ ગઈ. ઘી લગાવી દે. ઘી લગાવી દે થોડું. ના પકડો. ના ના ગેસ ધીમો કરી દે. એમ જ છે.
પાણી બળી જાય. હાવ ધીમો છે ને ગેસ? ઠીક છે. સંજીવ કપૂરને મોકલી દો મોકલી દે. હે ને? સંજીવ કપૂરને મોકલું, સંજીવ મકવાણા કોઈ જોતા નહીં. હે નથી સાંભળ્યું. હા હા એ સાંભળે જ છે બધું. હવે બરી જાઓ હવે ઓછું. નહીં પડે કાંઈ. એમ જ છે. બળશે નહીં જ્યાં સુધી એને ફેરવા અરે, દેવાનું. એકદમ અરે. બધું લચકા જેવું ના થાય ને. એ મારે તો હમણાં ઘરે 3 મહિનાથી રસોઈ જ બંધ. આ ખાઈમાં કર કાંઈ ને કરવા જ નથી દેતા. આછો આછો કેવી શાંતિ થઈ ગઈ. જ્યારથી લગ્ન નથી થયા ને સગાઈ થઈને ત્યારને રંગ અલે આપે ઘી ને બધું. કર હા એ કર. આમ આવે છે. પગલે પગલે. રવો તો બહુ બનાવ્યો મેં ચટણી નાખતા તો ભૂલી ગયા હે શ્રદ્ધા? બધું નાખતા ભૂલી ગયા. શ્રદ્ધા નહીં આવે. ચટણી નાખતા તો ભૂલી ગઈ. ધૂપ કરો. આ તીખા ખાઈને હાલે રવા. ધૂપ કરો. આ તીખો રવો ખાય. ધૂપ નથી કરવાનું. પેલા મૂક દે પછી ચાલુ કરી દઈએ. બસ. હા ચાલુ કરી દે. શાક અપાય ખાઈને તમે કેમેરા વાળા થઈ ગયા હોય. સિલવાસા મૂકી ના ચાલુ કરી દઈએ અહીંયા જુનાગઢ. તોલકાના જેમ આમ રાખ, આમ ચાકુ આમ રાખ. આ બધા ઈ એમ કે કેવું છે? કામ મને આલી દે રાખી દે પછી હાલો માસી હવે હું કરું તમારે હું પેલા લાવો, ટમેટા